કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ મતદાન આપવા જઈ રહ્યા છે અને તેમની સાથે વાત કરશું. હાર્દિકભાઈ, કોને મત આપશો તે નહીં પૂછું, પણ કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મત આપશો તે અવશ્ય પૂછીશ. देखो मारो एक मत देशને સમૃદ્ધ બનાવી શકે, દેશને મજબૂત બનાવી શકે, તો ચોક્કસપણે મારો મત એવી જગ્યા રહેશે જ્યાં આ દેશ ખૂબ આગળ વધી શકે અને ખેડૂતોના હિત માટે, યુવાનોના રોજગાર માટે, મહિલાઓની સુરક્ષા માટે, દેશમાં મોંઘવારી ઓછી થાય, ભ્રષ્ટાચાર ઓછો થાય, એના માટે મારો મત હશે. અને તમે જાણો છો કે રાષ્ટ્રવાદ હોય કે દેશભક્તિ અને દેશદ્રોહ હોય, આવા બધા મુદ્દે મતદાન ન થવું જોઈએ. મતદાન મુદ્દાઓ સાથેનું હોવું જોઈએ. અને ગુજરાતની અંદર બહુ ખૂબ મોટી સંખ્યામાં લોકતંત્રના પર્વ તરીકે લોકો મતદાન આપી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક ઈવીએમ ખોટો આવવાની પણ વાત જાણવા મળેલું છે. જેમ કે હું જે જગ્યાએ વોટ આપવા જવાનો છે તે 8:30નું ઈવીએમ બંધ છે અને મારા પપ્પાનો હમણાં જ ફોન આવ્યો કે આપણું ઈવીએમ અહીંયા બંધ છે, 272 નંબર સમથિંગ બૂથ છે. તો કહેવાનો મતલબ આવી રીતે જો સ્થિતિ રહેશે તો લોકો કંટાળીને નીકળી જશે. એકવાર વોટિંગ કરવા જાય પછી ભીડ હોય, ઈવીએમ બંધ થયું, ઘરે જતા રહે. એટલે ભાજપ, મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક એવું નથી ઈચ્છતી ને કે મતદાન કરવા લોકો જાય ને એને મતદાન કરવાનો મોકો ના મળે. અચ્છા, પીએમ નરેન્દ્ર મોદી પણ હમણાં મત આપ્યો. ભાજપના તમામ જે નેતાઓ છે તે પ્રયાસ કરી રહ્યા છે કે સવારના સમયે મહત્તમ મતદાન થાય. એક રેલી પણ કરી તેમણે અમિત શાહની સાથે. રેલી તો ન કહી શકાય, પરંતુ જનતાને પણ સંબોધન કર્યું. મોટો એક માહોલ ત્યાં આગળ જોવા મળી રહ્યો. જનતાને સંબોધન કઈ રીતે કરી શકે? સંબોધન નથી કર્યું, તેમણે ચાલતા ગયા અને જનતાનું અભિવાદન ઝીલતા ઝીલતા. દેખો, હું જ્યાં સુધી માનું છું કે લોકતંત્ર પર્વમાં એ પણ આવીને વોટ કરતા હોય, એમાં કોઈનો વિરોધ ના હોય ને. હું તો દુશ્મન હોય કે દોસ્ત હોય, હું બધાને કહું છું કે લોકતંત્રના પર્વમાં વોટિંગ કરવું ખૂબ જરૂરી છે અને આ વોટિંગ આપણા દેશને મજબૂત બનાવી શકે. એક અંતિમ સવાલ, સ્ટાર પ્રચારક તરીકે તમે તો ખૂબ પ્રવાસ પણ કર્યો. હાર્દિક પટેલને 26માંથી કેટલી બેઠકોનું અનુમાન? દેખો, હું જ્યાં સુધી માનું છું તો પહેલા પણ મેં કહ્યું છે 12 થી 13 સીટ અમને લોકોને મળશે. અમે ખૂબ મહેનત કરી છે, લોકોને મુદ્દાઓ સમજાવ્યા છે અને ભાજપે લોકોને મુદ્દા નથી સમજાવ્યા, લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે. અને ઘરના કેટલા લોકો એક સાથે મતદાન કરશો? દેખો, મમ્મી પપ્પાને તો ગામડે છે, હું અત્યારે જઉં છું, આટલા દિવસથી પ્રચાર રસ્તે હતો. જોઈએ હવે શું થશે. બિલકુલ. તો કોંગ્રેસના નેતા અને સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ અત્યારે મતદાન કરવા જઈ રહ્યા છે અને તમામ જે વાતો છે તે મતદાન કરતા પહેલા તેમણે એબીપી અસ્મિતા સાથે ચર્ચા કરી. કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.